ઓગસ્ટ 1919માં થયું અને તેમનું અવસાન 30 ડિસેમ્બર 1971માં થયું. ડૉક્ટર વિક્રમ સારાભાઈને 1966માં પદ્મભૂષણ અને 1972માં પદ્મવિભૂષણ જેવા પુરસ્કારો પણ મળ્યા હતા. મૂકવામાં આવે છે ત્યારે તેમના ડોક્ટરના પ્રથમ નિયમ મુજબ આંતરિકમાં કોઈપણ પ્રકારના બાહ્ય બળની સર્વગત તેની રક્ષામાં ગતિમાં રહે છે. કક્ષાના 3 પ્રકાર છે: લો, અર્થવર્ક, તે 500 થી 2000 કિમી હોય છે. બીજું મીડિયમ ઓર્બિટ, તે 2000 થી 20000 કિમી હોય છે. ત્રીજું જીઓ ઓર્બિટ, તે 36000 કિમી હોય છે. સ્પેસ ઓન વ્હીલ્સ પ્રદર્શન 2024 યોજાઈ રહ્યું છે ત્યારે આ વીરપુર તાલુકા અને મહીસાગર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને મારી ખાસ અપીલ છે કે આ વૈજ્ઞાનિક પ્રદર્શન ખાસ જુએ. આજે 14 તારીખે અને આવતીકાલે 15 તારીખે બંને દિવસ આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બંને દિવસે સવારે 10 થી સાંજે 5 સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે. આજરોજ જે પ્રદર્શન મેં નિહાળ્યું એના પરથી એક ખાસ અનુભવ મારો કહે છે કે આ નાના વિસ્તાર, ગામડાના વિસ્તાર અને આ પછાત વિસ્તારમાં જે પ્રદર્શન ખરેખર ઈસરોએ યોજ્યું છે એ અદ્ભુત છે. આ નાના બાળ વૈજ્ઞાનિકોને આમાંથી ખૂબ લાભ મળશે અને આ પ્રેરણા પણ એમાંથી ખૂબ મળશે એવી અભ્યર્થના થઈ. એક એક તત્વ છૂટું પડશે અને દરિયામાં આવીને તે દરિયામાં પડશે, પછી માનવી બહાર નીકળી શકશે.
થઈ હતી તે પહેલાં એક કોમિટી હતી જેનું નામ ઇસ્કોબાટ હતું. 15મી ઓગસ્ટ 1971ના દિવસે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ઇસરોની સ્થાપના કરી હતી. પહેલું સાઉન્ડિંગ રોકેટ 21 નવેમ્બર 1963ના દિવસે વાતાવરણનો અભ્યાસ કરવા માટે છોડાયું હતું. બહારની માહિતી જાણી શકીએ છીએ. આનું વજન 360 કિલોગ્રામ છે. આ ઉપગ્રહને 1975માં બનાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહ 26 પાસાવાળા હીરા જેવો આકાર ધરાવે છે. આ ઉપગ્રહનો નાશ 1992માં થયો હતો. સુદૂર સંવેદન એ રિમોટ સેન્સિંગ પણ કહે છે. સુદૂર સંવેદન એટલે કે કોઈ પણ વસ્તુને સ્પર્શ કર્યા વગર તેની પરાવર્તિત કે ઉત્સર્જિત ઉત્પાદનું વિશ્લેષણ કરી અને તેની જાણકારી મેળવવામાં આવે છે અને પછી તે જાણકારીનો ઉપયોગ કરવામાં આવે છે. સુદૂર સંવેદનનો ઉપયોગ પૃથ્વીની પરિભ્રમણ કક્ષા જાણવા માટે થાય છે. આપણે કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરવી હોય તો આપણે તે વ્યક્તિને ફોન કરીએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિને ફોન કરીએ તો આપણા નજીકના ટાવરમાં પેલો સંપર્ક થાય છે. નજીકના ટાવરમાંથી સેટેલાઇટમાંથી આપણે જે વ્યક્તિ સાથે વાત કરવાની છે તે વ્યક્તિના નજીકના ટાવરમાં સંપર્ક થશે તો આપણે તે વ્યક્તિ સાથે સરળતાપૂર્વક વાત કરી શકશું. આ જીએસએલવીનું પૂરું નામ જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. તેના 3 છે: સોલિડ, લિક્વિડ અને ક્રાયોજન. આને ડીપ કહેવામાં આવે. થોડું દેખાય ને એ થોડું બહાર નીકળે સેટેલાઇટ કહેવામાં. આની ઊંચાઈ 49 મીટર અને તેનું ઉત્પાદન દર 400 ટન હોય છે અને આ ધાતુ, એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમની બનેલી હોય છે. માય નેમ ઇઝ કિંજર. આ છે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. આનો ઉપયોગ આપણે ભૂમિનું અવલોકન કરવા માટે કરીએ છીએ, જેવા કે અલગ અલગ પ્રકારના ખનિજો, અલગ અલગ પ્રકારની જમીનો વગેરે. કેવા પ્રકારની માછલી આપણને કઈ જગ્યાએથી મળે છે તે આપણે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દ્વારા જાણી શકીએ છીએ. કઈ જગ્યાએ કેટલો વરસાદ આવવાનો છે અને કઈ જગ્યાએ કેટલું પૂર આવવાનું છે અને કઈ જગ્યાએ કેટલું વાવાઝોડું આવવાનું છે તે આપણે આના દ્વારા જાણી શકીએ છીએ. એટલા માટે આને આપણે અવકાશમાં છોડવામાં આવી છે. 2013માં લોન્ચ કરવામાં આવી છે. હવે પણ તે લોન્ચ કરવામાં આવે છે. સોલર પેટ અંદરના મશીનોને તે બેટરીને ચાર્જ કરે છે. એન્ટીના એક સિગ્નલ પકડવાનું કામ કરે છે. આ સોનાનું બનેલું નથી, કારણ કે તે એમ લાઈન એક પટ લગાવવામાં આવે છે, કારણ કે તે ગરમ વિસ્તાર કે ઠંડા વિસ્તારમાં તે બગડી ન શકે તે કારણ લગાવવામાં આવે છે. ફોબોસ અને ડેમોસની તસવીરો લેવામાં આવે. તેના દ્વારા વિગતો થઈને હાડકા હોય એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય તે દિવસ શક્ય હોતું તે દર્શાવી શકે. થાય છે એ ન્યૂટનના કયા નિયમના આધારે પૃથ્વીમાંથી અવકાશમાં જાય છે? જેને ખબર હોય એ જવાબ આપે. સાચો જવાબ આપશે એને અહીંયા લોન્ચિંગની દોરી ખેંચવા દેવામાં આવશે. રોકેટ જે લોન્ચ થાય છે પૃથ્વી ઉપરથી હવામાં જ્યારે ઉપર આકાશમાં જાય છે ત્યારે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લાગુ પડે છે. જેને સાચો જવાબ આવે તો આકૃતિ કરે. હાથ ઊંચો કરો. સાચો જવાબ આપશો તો તમને અહીંયા રોકેટ લોન્ચિંગની દોરી ખેંચવા દેવામાં આવશે. નિયમ આઘાત અને પ્રત્યાઘાત. ચલો હવે કાઉન્ટિંગ થશે. 0 બોલું એટલે તમારે બેસી ગયા. 0 બોલું તારે ખેંચવાની છે, દોરી આવડે નથી ખેંચવા. ઓકે, કાઉન્ટિંગ 10 9 લાઈવ ડેમોન્સ્ટ્રેશન.
વેરી ગુડ. વોટર રોકેટ એક્સપેરિમેન્ટ. એક્ઝિબિશન જોઈને જે વિદ્યાર્થીઓ આવે છે તેને વોટર રોકેટ એક્સપેરિમેન્ટ જોવા માટે આવી જાય. લાઈવ રોકેટ એક્સપેરિમેન્ટ.